ગરીબી આવો ભાવ લાગ્યા લાગ્યા કોઈ સુધી બાજવા કાઢું ઢોળવા દઉં બધાનું ખાવા દઉં ચાર એક ખાવું મારી ભાઈ અત્યારે એક માતા ભેગા દીકરા હોય તો તેને ન બને અને ઘડવાત દેવી છે આ ચાર ભાઈઓને મારી નાચ ચાલીએથી વધાવો તો બધી વારી જગ્યામાં એક મારાના ઓછી રાખે છે આજે આ રાજ્યને તોરણ હોય છે આજ મારી વાત કરીને એને બધી વળી ગઈ ખબર રાજ્યના ચાર થાય અને ભગવાન ભાઈ થાય એક સૂર કરી આ જગ્યામાં થાય કોઈ મારી રાજ્યની વસ્તી મારી નાચ અમે મને રાજ્યને બોલાવો તો અમર સવાન નામ કાઢું અને અમર સવાનમાં તો ભૂલો ન થઈ જાવ મને માતાને લખીને ફોન વાર સમજ જાય સાવરકા ભૂવા આવ્યા છે આપણે જે ખબર લેવી હા હાલો પ્રકાશભાઈ કાકરોડિયા જ્યાં હોય ને સ્ટેજ પર આવે એમની પાસે પેલા છૂટા પૈસા છે લેતા આવે સાથ મેં પ્રકાશભાઈ કાકરોડિયા જ્યાં હોય ને સ્ટેજ ઉપર આવે પેલા છૂટા પૈસા લેતા આવે હારવા વાળા હાલો પ્રકાશભાઈ કાકરોડિયા ખારવા વાળા જાઓ અને સ્ટેજ ઉપર આવે હાલો હાલો જીગરભાઈ તમે બે શબ્દ બોલો બરાબર હાલો આજો જીગરભાઈ અવાજ કરજો માઈક આ ઉપર લઈ આવો જાણે બોલાય ને હાલો પાછળની સાઈડ પ્રસાદી વિતરણ ચાલુ છે જોરદાર તાળીના ગડગડાટથી આપણે જીગરભાઈ ગામડિયાને ભાવથી વધાવજો બધા ભાઈ નાગા બાપાની વસ્તી મારી નિવાણું નાચ ભાવથી કહે છે કે 5 શબ્દ ભાવથી તમને મોજ આવે બોલે જીગરભાઈ ગામડિયા ભાવથી એકવાર ફરી તાળીથી ગડગડાટથી વધાવી લે મિત્રો મારા ભાઈઓ આ વેળા વખત મારા બાપ રાજ્યની વેળા વખત ગાવડે હગતને બેઠી સુવદને પેલડી ગેલડી મારા બાપ માં મારી માં લખડીના વડા પથ્યો બાપ મારો રાજ્ય હામરો મને ગાવડે મારી માં લખડીને મારો બાપ રાજ્ય હામરો કુંદડી ઘોડે વડાકો કરી નાના નાના બસડાના આહુડા મારી નાતના દીકરીઓના આહુડા સાંભળી કુંદડી ઘોડે વડાકો કરી આ વડી વડી ધામની અંદર આવી અને તગાવડીના સરણોમાં આજ 25 પેઢીએ મારા ભાઈઓ મારી નાત મારો બાપ રાજ્યો મારી કુળની દેવીના સરણોમાં આવ્યો મારી માં લખડીના સરણોમાં આવ્યો
આપણે બેઠીઓ નાખીને બેઠા ઈ વડવા તપ કરી વાડ જોઈને બેઠા હતા. મારા બાપ રાજ્યના દર્શન કરીએ, મારી વડીવાડીના દર્શન કરીએ. આ દર્શનનો મોકો આજ આ નાના નાના પહોળા માથે એને રેમલી આવી અને ત્યાં આવી. આજ આ જગામાં મારો બાપ રાજ્યો, મારી માં લખડી, મારી કુળની દેવીના શરણમાં આવે છે. બાપ, આ વેળા, આ વખત, આ અમર ઘડી, આ દિવ્ય મહામહોત્સવ મારા બાપ રાજ્ય લખડીનો આના સાક્ષી બન્યા. ધનસે મારા બાપ રાજ્યને, મારી માં લખડીને, મારી નેવાડું નાચની દેવીને કે આ પહોળા નાના નાના બસડા મારા બાપ રાજ્ય લખડીના આ વેળા, આ વખત, આ અમર સ્વાગડ્યું, આ અમર ઘડી, આ અમર સમય, આ અમર વેળા મારા બાપ રાજ્યની લખડીની આ જગ્યામાં થાપર મારો બાપ રાજ્ય જીવો મારી નાથ દાદા રંગના મારી નેવાડું નાથને, મારા ચાર ભાઈઓને, મારા ભરવાડ ભાઈને કે વર્ષોથી જેની વાટ જોતા આજે મુકેશભાઈ તાળીઓથી બતાવો. હા, જીગરભાઈને તાળીઓથી બતાવો. મારો આ ઉત્સવ, આ આનંદ, આ ભાવ તો હાવ ચારે ભાઈઓનો, ભરવાડ ભાઈઓનો, મારી નાચમાં એકતા થઈ અને મારો બાપ રાજ્યો ખોલામાં આવ્યો. એરસીભાઈ, અમારા વડવા વાડ જોઈને બેઠા હતા. કાકુભાઈને તાળીઓથી બતાવો. કાકુભાઈને બાપ ચાર પૌનું વેળું મારા બાપ રાજ્યની દેવીએ, હા મારી મત ગાવડે હજતને બેસરી સોદડી મેલડી ગેલડીએ મારા બાપ રાજ્યના શરણમાં લીધો. મારી નાથ ભલે ભલે આ દીકરીઓના, આ બહેનોના, આ કોકના આવડા સાંભળે જાય મારી દેવી ગાવડી, મારી લખડી આવડા કોકના બાપ સાંભળી જાય. ચાર માંથી કોકના ભરવાડના નાની નાની દીકરીઓના ફોન આવતા, મારી બહેનોના ફોન આવતા. આ મારા બાપ રાજ્યની વેળા વખત આ ઘડી કોકના આવડનો હિસાબ, જીમ્મરીમાં લખડીના આવડનો હિસાબ કર્યો તો એમ મારા બાપ રાજ્યની વસ્તીના આવડાનો હિસાબ મારા બાપ રાજ્યએ કર્યો. નાચો આ પછી પેટે કુંડળી ઘોડે વળાકો કરી અને આ અમર જગ્યામાં આ અમર કાયદો આ કંકુના લેખ લખ્યા. મારા બાપ રાજ્ય લખડીની દેવીએ આ જગ્યામાં અમારો બોર્ડ મારી દીધું. એ મારો રાજ્ય મારા બગાવડીથી એક કહું છેટો નહીં. નાચો મારી વસ્તી, મારા રાજ્યને એક કહું છેટો નોરો વાજો. મારી બગાવડી ગબડી બેસરી સૌદડી મેલડી ગાલડી મારા વીરના શરણોમાં, મારા લખડીના ખોળામાં લાવું મારા રાજ્યને. આ ગણવટ ચારે ભાઈઓ, ભરવાડ ભાઈઓ મારી મેવાનું નાચ ગીતના હોણા સાંભળી આજ અમારી જગ્યામાં આજ અમારો બોર્ડ મારી અને અમર સ્થાપન મહામહોત્સવ મારા બાપ રાજ્ય લખડીનો થયો. મારી મારા લખડીને દગાવડી, હંગતડી, બેસરી, સોદડી, મેલડી, ગેલડીએ મારા પાંચ વીરે મારા બાપ રાજ્ય યાદ કરી કે હે મારા રાજ્યની વસ્તી, મને લખડીને, મને રાજ્યને મારી માં લખડી સાંભળી. મારા બાપ રાજ્ય દગાવડીને કીધું, દગાવડી આજ 25 પેઢી પછી કુંડળી કોણે વળાકો કરી મારી લખડીને લાય તારા શરણોમાં લાવ અને અમર કાયદો મારા બાપ રાજ્યનો મારી માં લખડીનો દગાવડી હદતે બેસરી સોરજી મેલડી ગેલડી ગયો. અને મારી નાચો આ નવ ખંડને 13 પદમાં મારા બાપ રાજ્યએ, મારી માં લખડીએ 18,000 નવના કાયદે આમ 18,000 આવી અને વાડેલાના મીઠાપરા આ જગ્યામાં મારી કુલની દેવી, મારી બેસરી, મારી કલની વધારનારી, મારી માં લખડીના આવડાની સાંભળનારી, મારી ભાંગર થમરાજ મારા બાપ ધનિયાનો વ્યક્તિ વહમી વેળામાં આ વસ્તીનો જે વિહામો બની અને રાજ્ય લખડીની વસ્તી વધારી દીધી. એ મારી કલની બેસરીની ધજા લઈ, કંકુ લઈ, હાર લઈ, શ્રીફળ લઈ અને મારી નાચ અહીંયા દિગાવડીએ બોર્ડ માર્યું આ જગ્યામાં કે લખડી રાજ્યો મારા શરણમાં આવે છે. હો મારી વસ્તી આ જગ્યામાં અદડી મદડીએ અણખો કર્યો. મારી વસ્તી હવે અણખો ન કરશો. હું રાજ્યની દેવી, હું લખડીની દેવી કહું છું. મારા ચાર પહોળા રિયાને અણખો ન કરશો. હો મેં દગાવડી, મેં હંગતડી, બેસરી, સોદડી, મેલડી, ગેલડીએ મેં 5 વીરે મારા રાજ્યને, મારી લખડીને મારા શરણે લીધા છે. તો
ચારે ભાઈઓ આજ 25 પેઢી પછી આ જગ્યામાં નાના નાના પહોળાનો વિહામો બની આ જગ્યામાં ચારને ભેગા કર્યા, ભરવાડને ભેગા કર્યા. તો હે મારા બાપ રાજ્યની વસ્તી, આપણે મારા બાપ રાજ્યથી મોટા નથી, મારી બા લકડીથી મોટા નથી, અને દેવડીએ ગત કરાવી છે. અને આપણા વડવાના તપને, આપણા વડવાને જે આજની ઘડીનો અમાર ઇતિહાસને મોકો નથી મળ્યો ને, એના તમે સહભાગી થયા છો. થોડું ઘણું વાતું કરી દેજો. હું તમને કોટી કોટી વખત વંદન કરી તમારા ચરણમાં એક દગાવડીનો કૂતરો થઈ, દગાવડીનું ગલુડું થઈ અને તમને ચારને કહું છું કે દગાવડી રાજ્યથી મોટા, રખડથી મોટા આપણે નથી. હું પગે લાગુ અને તમે પગે લાગો અને મારા બાપ રાજા રખડીને ગત કરાવો. એ કવા કંકા 25 પેઢી પછી વ્યાજ્યા. આ 25 પેઢીએ મારા બાપ રાજાએ મારી બા લકડીએ ઓળખો કરી બોલાવ્યા છે. એ સાતું કરી જો મારા બાપ રાજ્ય લકડીને ગત કરાવો. 25 પેઢીએ તો ગત કરાવો મારા બાપ રાજ્યના ચાર. થોડી ઘણી સાચી કરી દો હો. આજે સવારથી સાંજ સુધી નો બોલવાનો કાયદો હતો કે મારા ભાઈઓને એક દિન સમયે મારી માં લકડીને મારા બાપ રાજ્યને ધક્કારો માર્યો હતો. એકલ કરી કાઢી નાખ્યા હતા, નમણ જોઈ કાઢી નાખ્યા હતા. આ કાયદે આ જગ્યામાં 5 વર્ષ સુધી વાટ જોઈ. હે મારા બાપ રાજ્યની વસ્તી, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. આ તો મારો ભરવાડ ભાઈ 25 પેઢીથી આ જગ્યામાં સેવા કરે છે. હે મારા બાપ વનાની દેવી, મારી શેરી શેત્રુજી, હે મારા વગણિયા પરિવાર, અંબારામ દાદા, લક્ષ્મણભાઈ, કાંતિભાઈ, મારા કિશોરભાઈ ને દાદા રંગના દાદા જાના, ભરતદાસ બાપુને અને થોરી મુબારકના ગામજનોને દાદા જાના, દાદા રંગના કે 25 પેઢીઓથી દાદાની, રાધા દાદાની આ સેવા કરે છે. બાપ એને રંગના દેવી, એને દાદા જાના દેવી. અમારે મુકેશભાઈ ઝાપડિયા કોળી પટેલ જે દાદાના, માતાજીના સેવક છે. મિત્રો 24 કલાક ઉભા પગે રહે છે, એને દાદા ધારણા દેવી. બાપ આપણે તો ઘરે મોજ કરવી છે મારા વાલા, સેવા તો આ ભાઈઓ કરે છે. એને દાદા ધારણા, એને દાદા રંગના. એ મારી સુગર સપાતર ગુણિયર ગણહરી મારી નાથ ગંગા, એ જય દેવીના પાછી વાળનારી ઈ મારી નાથ ગંગા. એટલે મારા બાપ દીદલની વસ્તી, મારા બાપ ગેલા સુખાની વસ્તી, મારા મુન્ના ભરગડિયા, મારા હિતેશભાઈ ને દાદા ધારણા, દાદા રંગના. બાપ અમિતભાઈ ને, અમારે સુરેશભાઈ, અમારે કાઈભાઈ, કાશીભાઈ. મિત્રો આ બધા છે દીપકભાઈ અને ભાવજીનભાઈ ના છે, સુરતની ટીમ છે. અમિતભાઈ નું નામ આવી ગયું. આ મારી નાથ કેશુભાઈ, અહીંયા જે નાથી સાથ ને સહકાર આપ્યો છે એ તમામ ને દાદા રંગના, દાદા ધારણા. મિત્રો અમારે મુકેશભાઈ, અમારે જયેશભાઈ પધાર્યા છે જ્યારે, ત્યારે મુકેશભાઈ નો ભાવ જોવો. જયેશભાઈ જાદવ બાબાભાઈ તરીકે ઓળખે, હિન્દુસ્તાનમાં એના નામનો ડંકો વાગ્યો. પુરુષોત્તમભાઈ સોલંકી એમના અંગત રાઈટ હેન્ડ. એટલે અમારે જયેશભાઈ જાદવ, અમારે મુકેશભાઈ ઝાપડિયા, અમે મુન્નાભાઈ, કાકુભાઈ, અભિતભાઈ ને બધા જયારે પુરુષોત્તમભાઈ સોલંકી ને મળવા ગયા ત્યારે દિવ્યેશભાઈ ને હિરેનભાઈએ મુકેશભાઈ ને ફોન કરી અને બાબાભાઈ જયેશભાઈ જાદવ ને ફોન કરીને કીધું કે આ તો મારા બાપ રાજ્યના છે, એટલે અમારા ભાઈઓ છે હો. સાથ ને સહકાર આપવાની બાહેંધરી આપી છે. મિત્રો મસ્તક વ્યૂ જાય તોય અમારે મુન્નાભાઈ, હિતેશભાઈ, કાઈભાઈ, કાશીભાઈ, સુરતની ટીમ, મુકેશભાઈ ઝાપડિયા, જયેશભાઈ જાદવ, અમારે ભાઈ શ્રી કિશોરભાઈ ઓગણિયાએ કીધું છે કે મસ્તક દાદા હાટું વ્યૂ જાય તો બેઠા થાય. ત્યારે માતાજીના સેવક એવા મુકેશભાઈ ઝાપડિયા માં ભગવતીના શરણે ફૂલડા ચડાવે છે. કેવા ફૂલડા કે 1,01,000 રૂપિયા મુકેશભાઈ ઝાપડિયા કોળી પટેલ તરફથી રાધા દાદા લખી માની સેવા. જીવનભર જ્યાં સુધી જુઓ ત્યાં સુધી રાધા દાદા લખી માની સેવા કરીશ એમ મુકેશભાઈ વચન આપ્યું છે. જયેશભાઈ જાદવ, અમારા મુકેશભાઈ. મિત્રો બધાને એમ થતું હોય
કે મારો બાપ રાજો બોલે તો મગજમાં એ 12 કલાકમાં ડંકો વગાડો ઈ જગ્યા ચાપડિયાની કાકો ચાપડિયાની કે અમારા 4 ભાઈની ઓકાત નથી ઈ તો મારા બાપ રાજ્યનો ડંકો હો ભાઈઓ આપણે બધા 1000 રૂપિયા ભાઈ 4 ભાઈઓ કાનજીભાઈ 500 ભાઈ મીઠાપરા ચારે ભાઈઓ આવો પ્રકાશભાઈ ખગડોળી આવો રવિભાઈ દીપુભાઈ ભગવાનભાઈ આવો દીપુભાઈ મીઠાપરા સતત 1 મહિનો સેવા કરી છે રાજકોટ વાળા મીઠાપરા પરિવાર જામનગર વાળા જીતુભાઈ ભીખુભાઈ રવિભાઈ બધા આવો બાપા કરણભાઈ જો મુકેશભાઈ જાઓ બધા ભાઈઓને ના બેજો ફૂલડા આવે છે અને એક ઘડી ત્યારે દાદાનો જયકારો બોલું ત્યારે બધાને ફૂલડા વધાવવાના છે બધાએ પોતાની જગ્યા ઉપર બેસજો ભાઈ મંદિરમાંથી વનરાજભાઈ દાદાનું સ્થાપન થાય એ વિડીયો શૂટિંગ અહીંયા બતાવો વનરાજભાઈ જલ્દી દો ભાઈ આવો ભરવાડભાઈ ને ફૂલડા દેવા આવો બાપા ભરવાડભાઈ ને ફૂલડા દેવા આવો દાદા આવો બાપા આવો બોલાયા બાગ એ આવો એટલા બધા ના ગમે ભાઈ બધાને આપવાના ભર્યો એ વિક્રમ આવો જંતીભાઈ આવો જંતીભાઈ ચાપડિયા બજારો કનુભાઈ ચાપડિયા બજારો ભાઈ વિનોદભાઈ મીઠાપરા આવો ભરવાડભાઈ જાઓ આવો બાબુ કાકા ભાઈ ફૂલડા રાખવાથી આપવાના બધાને મારી નાચના વધાવો બધા આવો બાબુ જયેશભાઈ જાદવ મુકેશભાઈ કિશોરભાઈ વાઘાણીયા ભરવાડભાઈઓ બધા નીચે બેસજો બધાને ફૂલડા આપવા માટે આવે છે ભાઈ ઓ મિત્રો બધાને ફૂલડા પણ ભાઈઓને આપો જેની પાસે ફૂલ ને હવે ફૂલ છે એ બધા ભાઈઓને ફૂલ આપો હાથમાં ભાઈ બોલો ગેલા દાદાની સુખા દાદાની મુન્નાભાઈ હિતેશભાઈ ની જોડી બે મિનિટ બધા ઉભા રહેજો જયેશભાઈ 2 મિનિટ મુકેશભાઈ એમરજન્સી મુકેશભાઈ જામપડિયાએ એમરજન્સી દાદરના લાઈટ લાવી છે અને પોતે પણ લાઈટ લાવવાનું વચન આપ્યું જોરદાર તાળીઓથી વધાવી લો મુકેશભાઈ જામપડિયાને એ અમારે દીપુભાઈ રામભાઈ ખેંગલ પુંજા મીઠાપરા રાજકોટ અમારે પંકજભાઈ મુકેશભાઈ ભુવા એમની રાજકોટની ટીમ 1 મહિનાથી સેવા કરે છે જોરદાર તાળીઓ ખેંગર દાદાની સેવા છે જગ્યામાં અમારે જામનગર રવિભાઈની ટીમ જોરદાર તાળીઓથી વધાવી લો ભાઈ અમારે મીઠાપરા પરિવાર જીતુભાઈ અને ભીખુભાઈની ટીમ અને અમારા ખાકરોડિયા પરિવાર અમારે કરણભાઈ અને એમની ટીમ ખાકરોડિયા પરિવારની જોરદાર તાળીઓથી વધેલા 1 મહિનો સેવા કરી બધાએ બોલો રાજા દાદાની બોલો લક્ષ્મીની
ભાઈ એક તાળી તો જીગરભાઈ કાકુભાઈના નામથી થાય પણ આમ ગાજવી પડે ગામ મગી નો કોઈ બાકી ન રહેવું જોઈએ તાળીમાં મારી નાખ કોઈ બાકી ન રહેવું જોઈએ અવાજ આવવો પડે ફૂલડાથી વગાડો જીગરભાઈ કાકુભાઈને ફૂલડાથી વગાડો ભાઈ તોય ઓછું રહેશે એ ફૂલડા તો મારી નાચ ના વધાવવાની હોય મારા ચારેય ભાઈઓ મારા ભરવાડ ભાઈ ને વધાવવાનો હોય બાપા બોલો મીઠાપરા પરિવારની બોલો ખાકુડિયા પરિવારની બોલો કુમારખાણીયા પરિવારની બોલો ગાપડિયા પરિવારની બોલો ભરવાડ ભાઈઓની બોલો મારી નાચ ગતની બોલો દેવી પૂજક સમાજની અમારે મુકેશભાઈ ખાખરોડિયા અને સંજયભાઈ ખાખરોડિયા આમની જે ટીમ છે મિત્રો અમારે મુકેશભાઈ બાબુભાઈ ખાખરોડિયા એમને બાબુભાઈ રાયસિંહભાઈ ખાખરોડિયા એમને વચન આપ્યું છે કે રાધા દાદાના મંદિરમાં જે કાંઈ ઘાટો આવે જે પૈસા તૂટે એના માટે અમે બેઠા છીએ તો આટલું મહાન દાન આપ્યું હોય ત્યારે અમારે બાબુ કાકા બાબુભાઈ રાયસિંહભાઈને વિનંતી કરવાની પગારે આવો અમારે અશોકભાઈ નનુભાઈ મીઠાપરા લાઠીના જે ખરેખર દાડિયું કરે છે જે લીંબુ નો બગીચા રાખે છે એને 10 લાખ અને 11,000 લખાવ્યો છે જોરદાર તાળીઓથી બતાવો ત્યારે બાબુ કાકા અમારે મુકેશભાઈ બાબુભાઈ 19 દેશની અંદર એમનો બિઝનેસ છે 19 દેશમાં તો હું બાબુ કાકાને વિનંતી કરું કે આ મંદિર માટે એક આંકડો બોલે કે મારા બાપ રાજાના નામનો આ જગ્યામાં મારા બાપ રાયસિંહની ગરીબાઈનો વડીવાડીની જગ્યામાં ડંકો વાગે એક ગરીબ દાડી કરનારો અશોક નનુ મીઠાપરા જો 10 લાખ આપી આપતા હોય તો 19 કંપનીના માલિક મારા રાયસિંહ દાદાની વસ્તી આ મંદિર માટે શું યોગદાન આપે છે એમને વિનંતી કરું એક આંકડો બોલી દો બોલો રાયસિંહ દાદાની બોલો રાયસિંહ દાદાની મારા બાપ રાયસિંહની ગરીબાઈ આજ વડીવાડીની જગ્યામાં મારો બાપ રાજ્યો લખડી આજ અમર અક્ષરે એના સોપડામાં લખે છે એક આંકડો એવો બોલો કે મારા બાપ રાજ્ય લખડીને એમ થાય કે મારા રાયસિંહની ગરીબાઈમાં મારા બાપડા મારા મુકેશને અરે એક કંકુ આપે અને એક કપ કંકાન વાદવને દીદી રાજ્ય લખડીની દેવી હું રાયસિંહની દેવી તો મને દિખાવડીને તાજબ ન કરશો કંકુના અક્ષરે મારા બાપ કાકા એક એવો આંકડો બોલે કે 9 ખંડ ને 13 પરતમાં મારા બાપ રાજ્યની દેવી સહોદડીના સોપડામાં અમર અક્ષરો લખાય બોલો બોલો આપણે સરે ચાર ભાઈ ભરવાડભાઈને વિનંતી અમે જે ગરીબ માણસ છે અમે આપણે કઈ ન દઈએ ક્યાંય આપણું કામ નથી દેવાનું આપણા પાસે જે બી કોઈ કાર્ય કરાવતા હોય તો આ ધર્મ આપણા પાસે કરાવતા હોય આપણું કામ નથી તો જે ધર્મ એમને કીધું અમારા આખા પરિવાર તરફથી આ મંદિર બનાવતા કઈ બી ઓછી રહેશે કાકા એક આંકડો બોલી દઉં તો મંદિર બનાવવાની બધા ભાઈઓને એવું છે પ્રેમથી મારા બાપ રાયસિંહની ગરીબાઈનો એક આંકડો મારા બાપ રાજાની દેવી મારી માં લખીની દેવી મારા બાપ રાયસિંહના નામનો વડીવાડીની જગ્યામાં ટંકો વગાડે નતો જય માતાજી ભાઈ જય રાધા અને પહેલી વાર જ્યારે આપણી આ મીટિંગ થઈ ત્યારે આપણે નાની મોટી એક રકમ બોલાવી હતી 1,11,111 અમે આજ બીજા લખાઈ છીએ અમારા પરિવારની તરફથી જય માતાજી ભાઈ 1,11,111 અને બીજા પેલા લખેલા હતા 1,01,000 પેલા લખેલા હતા અને 1,11,111 રૂપિયા આજ પાછા દાદાના ચરણોમાં અમે ભેટ કરી છે અને તમારા ભાઈ છે ગરીબ માણસ છે તમે અંદા એ સમજજો કે તમારી તરફથી મેં બોલા છે તમે અંદા માણસ છો સમજા તમે અંદા માણસ છો તો તમારી તરફથી અમે બોલા છે બોલો રાજા દાદાની બોલો લક્ષ્મી માની ભાઈઓ એક અશોકભાઈ મીઠાપરા જે ખરેખર લીંબુની દાઢી કરે તો 10 લાખ બોલી આપતા હોય તો 19 કંપનીના માલિક મારા બાપ રાજાની રાયસિંહની દેવીએ મારા બાબુ કાકાના પરિવારને મારા મુકેશભાઈને કર્યો તેમનો કેવડો આંકડો હોય મારા બાપ રાજાની વસ્તી બોલો બોલો બાપા બોલો પ્રેમ ભાવથી બોલો કાકા એક ગરીબ પણ અશોકભાઈ નાનુભાઈ મારા બાપ સગનિયાની ગરીબાઈ નો 11 લાખનો અને 10 લાખ ને 11,000 નો આંકડો હોય તો 19 અને વિશ્વના 19 દેશમાં તમારા પ્રેમ થયો સવા રૂપિયો અમે કઈ તમને જોર જબરદસ્તી નથી કરતા પ્રેમથી
પ્રેમથી આંકડો, પ્રેમથી. અમારે રાયસિંહ દાદાના પરિવાર તરફથી, ટોટલ પરિવાર રાયસિંહ દાદાના પરિવાર તરફથી 5 લાખ રૂપિયા. લા એમાંય તાળીઓ નથી વાળી, કેટલો વધારો હતો હજી. અમારા રાયસિંહ દાદાની ગરીબાઈનો 5 લાખ રૂપિયાનો આ રકમ અમે નથી કહેતા કે અમે નથી દેતા. આ તો મારા ભાઈ બધા મળીને અમને આ તમને દે રહો છો અમને. અને આ તમારું છે, અમારું કઈ નથી આમાં. આ તમારી રાજી એમ તમે અમને દે રહો છો. અમારો ભાવ નથી આપી તમે કોઈ. આની નામ ગરીબાઈનો શબ્દ કહેવાય. અમારા મુકેશભાઈ ગમે ત્યારે કહે છે બાપા હું તો નાનો ગરીબ માણસ છું. આ પાસા પગનો હશાર. આ જો ખરેખર અમે બોલવાના નતા, પણ મારા બાપ રાજ્ય લકડીએ કીધું બેટા ભાઈઓનો બધાનો નાચનો ભાવ હતો ને, આ પ્રેમ આજે રાજો દાદો અમને બોલાવે છે ને, આ હાટું બોલાવે છે. આ 5 લાખનો આંકડો બોલાવવા મારો બાપ રાજો બોલાવે છે તો બોલવી કે ન બોલવી અમે ભાઈઓ? જીગરભાઈ કાકુભાઈ બોલે કે ન બોલે? બોલો સાહેબ માફ કરજો. મારા બાબુ કાકાને, મારા મુકેશભાઈને અને રાયસિંહ દાદાની વસ્તીને જોરદાર તાળીઓથી વધાવો મારા ભાઈઓ. મારા બાપ રાયસિંહની દેવી હજી એક અજબ ગણું મારી માં નકડીનો બાપ રાજ્ય. આવો સેવામાં ભાઈ છત્તીસભાઈ બાબુભાઈ ખાખરોડિયા મારો મોટો ભાઈ છે, પણ જો તલભાર અભિમાન અહંકાર નથી. આ જે અહંકારના અભિમાનના જે આ વાવાઝોડા રહ્યા ને એ મારા બાપ રાજ્યની દેવી ખારા સમુદ્રમાં નાખ્યા આવે. બાપા આ તો મારી માં લખડીની ગરીબાઈની આપણે વસ્તી છે. આપણે હું ઓકાત કે આપણી તાકાત છે. આ તો મારો બાપ રાજ્ય લખડી કરાવે. બાપ આટલી વસ્તીને કોણ ભેગી કરાવી શકે? મારી નાચ મારા 4 ભાઈઓ કોણ કરાવી શકે? કોણ કરાવી શકે? છત્તીસભાઈ બાબુભાઈ ખાખરોડિયા પાંડોરાના ભાઈ અહીંયા ફોન કરવા બતાવો, એમને ફોલડેથી બતાવો. આવો છત્તીસભાઈ બાબુભાઈ, અમારે મુકેશભાઈ બાબુભાઈ, બાબુભાઈ રાયસિંહભાઈ ભાઈ, ચારેય ભાઈઓ ભરવાડ ભાઈઓ મારા બાપ ફૂલડે બતાવો. ભરવાડ ભાઈ ફૂલડેથી વધાવો 5 લાખ રૂપિયાનો દાદાની સેવામાં. જય હો બોલો રાધા દાદાની, રાયસિંહ દાદાની, બોલો લક્ષ્મીમાની, બોલો વડીવાડી ધામની, ચારે ભાઈઓના ભાવની, ભરવાડ ભાઈઓના ભાવની, મારી નાથ ગંગાની. મિત્રો મુકેશભાઈ ઝાપડિયા કોળી પટેલ સાંભળો, 1,01,000 રૂપિયા મારા બાપ રાજાની દેવીએ તમને 1,000 રૂપિયા આપ્યો હોય. દાદા દહના મારા કાકાને, મારા રાયસિંહ દાદાની વસ્તીને, અરે માડી અમે તો તમારા ભાડે તમારા દીકરા સવી. આ મુકેશ બાબુ ખાખરોડિયા અને સંજય શ્યામ ખાખરોડિયા 20 વર્ષ પહેલા કીધું હતું કે જીગર બટા દાદાનું કામ કરું છે, અમે બેઠા છે. અને અત્યારે તે બાબુ કાકાએ વચન દીધું છે કે ભાઈ જે જરૂર પડે એમાં હું બેઠો છું. શ્યામ કાકાની બેન આજ અમર પળ, અમર ઘડી, અમર કંકોના અક્ષરે લેખ લખાય છે. મારા બાપ રાજાની સ્થાપન, મારા બાપ રાજાનું પાળિયાનું સ્થાપન આજ અમર સોગડી અમારા બાપ રાજ્ય લખડીની દેવી કરે છે ને તો મારી નાથની દેવીની સાક્ષી. આવો અમર ઇતિહાસ તો ફક્ત ને ફક્ત હાલો આ વિશ્વની અંદર આ વડીવાડી ધામમાં એક દી મારી માં લખડી મારો બાપ રાજ્ય જગ્યામાં જેથી મજરી રાતે આવ્યો ને તેથી બાપ કોઈ નતું. એક હાથ આંબલ્યું હતી, એક આયા ખારીની મીઠી કરી કોઈ હતી, એક મારી માં લખડી હતી, મારો બાપ રાજ્ય હતો. તો અત્યારે આ આખી વિશ્વની આખી વડીવાડી એટલે જાજી વસ્તી નિવાણું ઉતારી તો મારા 4 ભાઈઓના ભુવા
ટોટલ 4 ભાઈઓના ભુવા અને મારી નાચના ભુવા દાદાનું સ્થાપન થાય છે એટલે મોટા પધારો. એ અમર ઘડીના સાક્ષી બનો મારા બાપ રાજ્યની વસ્તી. જોરદાર તાળીઓથી વટાવો. આવો મજા આવે મારી નાચ. ભરવાડ ભાઈઓ આવો. હાલો બાપા. ભાઈ 4 ભાઈઓના ભુવા મોટા પધારો. ભરવાડ ભાઈ અને મારી નાચના ભુવા. ભાઈ બીજા બધા આપણે લાઈવ થી દર્શન કરશું. બધા મંદિરની નીચે આપણે વસ્તી છે. હું તો મારા બાપ હેઠો જ ગમે તારે રહું છું. મારા બાપ ભુવાને જાઓ. 4 ભુવા મારા બાપ. એ 4 ભાઈઓના જેટલા 4 ભુવા બધા જાઓ. એ કઈ ભુવો બાકી ન રહે. મારા બાપ રાજ્યના નામે, મારી માં લકડીના નામે જે ખમકારો કરતો મારા બાપ રાજ્ય લકડીના નામે મારી દેવી આવી ઉભી રહે. બાપ જાઓ. આ વેળા આ અમર ઘડી આ અમર સોગડું મારા બાપ રાજ્યનું, મારી માં લકડીનું, મારી માં લકડીની મૂર્તિનું સ્થાપન છે. જાઓ ભુવા. અમારા વિજયભાઈ અપાભાઈ ખાખરોડિયા 51,000 રૂપિયા. બોલો રાજા દાદા લક્ષ્મીમાની, ભીમા દાદા ભવા દાદાની. ભાઈ ભુવા હોય એટલે મારી નાચના ભુવા છો અમારા બાપ. જયેશભાઈ અને મુકેશભાઈ આ મારા બાપ રાજા લક્ષ્મીની દેવી છે. મારી માં ચામુંડા એ કડી એકથી ચોટીલા મુદલની રાતડી ભમકાની રમનારી, એ દંકા પંસાળની ભૂમિની દેવી કહેવા, એકથી સદમુન દૈત્યને હરનારી. હે મારી માં ચામુંડા, આ જગ્યામાં મારો બાપ રાજ્યની દેવી, મારી માં લકડીની દેવી, આ જગ્યામાં મારો બાપ રાજ્ય બિરાજમાન થતો હોય અને મારી રાતડી ભમકાની રમનારી દેવી, મારી ચોટીલા મુદલની દેવી, મારી માં ચામુંડા તને યાદ કરવી મારી. હે માં, તારા નામનો બાપ ખંકારો જોવી, મારી ચોટીલા મુદલની દેવી, અતલ સાધવ કુળની દેવી બને ગઈ છે. ઉભારે ભરે ભરે કાજલ બેન 11,101 કનાડિયા પરિવાર બધા બેસી જાઓ. 11,111 દીકરી કલાડિયા પરિવારની છે. 11,111. હાલો બધા ભાઈ હાલો મારા કાજલ બેન. બધા બેસા બેસો મારા બાપા. હાલો આપણે ચામુંડામાના ભુવાને એક જરા ખમકારો લઈ લેવી. હરસિભાઈ એક ઘડી ઘટે બેસો મારા ભાઈ. બધા બેસો મારા વાળા બેસો. જેટલા નીચે બેસે એટલી મજા આવશે મારા વાળા. અમારે તુરખાતી આ જગ્યામાં મારા બાપ રાજ્ય લખડીની જેને દુઃખ મટાડ્યા છે મિત્રો, એ મારા બાપ ગોલાની ગરીબાઈની વાંજાને જે મેળો ભાંગીને દીકરા હતા ને, ઈ સૌથી ગોવાએ આ જગ્યાની અંદર વેલસી ગોવા આ જગ્યામાં એના કાશીદા ઈને રસ્તો ચાલુ કર્યો છે મારા બાપ. એવા કિશનભાઈ સૌજીભાઈ અને અમારે કનુભાઈ સૌજીભાઈ, બાબુભાઈ સૌજીભાઈ, અમારે ભુવાસરી ભુદારભાઈ સૌજીભાઈ, કંદુભાઈ સૌજીભાઈ, વિષ્ણુભાઈ સૌજીભાઈ, મારા હાથે ભાઈઓ, મારા બાપ રાજ્યનો, મારી માં લકડીનો, મારા બાપ જીવલા માલ્યા, મારા બાપ ગોલાના એ દાતો પાણી નાખ્યો આ કાયદા મારી કરોડ ગુનાનો બાપ કરજે. એ તારી વસ્તુ મારા બાપ મારા બાપ ગોલાની દેવી મળી બાપા પગલી કરવી છે. કરોડો ગુણો મારા 4 ભાઈઓ માફ કરજો. 2 શબ્દ કદાચ કાકુભાઈ બાપુ ઉતાવળા બોલવાનો. મારા બાપ રાજ્ય લગડે આટલું બોલ્યું છું. મારા બાપ માફ કરજો.
થોડી જ્ઞાન કરી આપજો થાક્યા મને નરસિંહભાઈ કલાકાર જે મારી નાચના ગુણગાન ગાય છે, મારા બાપ રાજાના ગુણગાન ગાય છે અને હવાશરના હાયરાઓ આવે છે. 1050 રૂપિયા ભાવથી રાજા બાપાના 4 દીકરા મીઠાપરા, કુંવરખાણીયા, ખાખરોડિયા, ઝાપડિયા અને ભરવાડભાઈ પાસે ભાઈ મોટો હાર લઈને દાદાના જવાનું છે. વહેલા ટકે બધા ભાઈઓ હાજરી આપજો. હા, આજની ઘડી રણજામનો બાપ, આજની ઘડી છે મારો વાલો આવવાની વધામણી, આજની ઘડી છે રણજામનો. બધા બેનો ભાઈઓ દીકરીઓને વિનંતી છે કે જમવાનો વ્યવસ્થા થઈ જશે એટલે તેને જમી લો. जिम खड़खड़ पानी ने काकरा वाला खान पानी ने खाकरा અને જાપવાનો નૈજો ને પણ વગાડ વગાડ પીવા કરે. મારો દેવ હર કે ઉતરી રમી અને મારી રાખડી ભોમમાં જોડે પર હરી મારી ઠાંડા માથે આવી ઉભી રહી. એ તો આસન વાળું સોટીલાની ચામડા